એક વખત ભગવાન શિવ અને પાર્વતીજી અગત્ય ઋષિજીના આશ્રમની અંદર ગયા છે. વિચાર કરો, ક્યાં કૈલાસ અને ક્યાં દક્ષિણની અંદર અગત્યજીનો આશ્રમ. તુલસીદાસજી એક એક પાત્ર લાવ્યા છે. ચારેય દિશા એને બાકી નથી રાખી. હવે પ્રસંગ આવશે અગત્યજીનો. અગત્યજી પણ કોણ એ પછી કહું. પણ અગત્યજીના ત્યાં શિવ અને સતી જવાનું નક્કી કરે, પણ શા માટે એવું કહેવાય છે. અગત્યજી આમ તો ગંગાના કિનારે કાશીની અંદર રહે છે, પણ બન્યું એવું કે વિંધ્યાચલ એટલો વધવા લાગ્યો કે સૂર્યનારાયણ દેવની ગતિ રોકી દીધી વિંધ્યાચલે. શિવજી શા માટે દક્ષિણમાં સતીને લઈને ગયા એનો પ્રસંગ છે. અને જ્યારે સૂર્યની ગતિ રોકી વિંધ્યાચલે, એટલો વિંધ્યાચલ વધ્યો અને સૂર્યની ગતિ રોકાણી એટલે અંધકાર થયા, હાહાકાર થયા. દેવતાઓ આદિ બધા જ કહે કે શું કરવું. અને ત્યારે કહ્યું કે આના ગુરુને કયો એ રસ્તો બતાવે, બાકી રસ્તો ન થાય. અને દેવતાઓ આદિ બધા જ અગત્યજીની પાસે આવ્યા. અગત્યજીને આવી અને કહે છે, પ્રભુ તમારો સેવક વિંધ્યાચલ સૂર્યની ગતિ રોકીને બેઠા છે. આપ કંઈક આનો વચ્ચેનો રસ્તો કાઢો. અને અગત્યજી કહે છે ઠીક છે. દેવતાઓ બધા એને મોકલ્યા, પણ અગત્યજી આજ ભગવાન શિવ અને ગંગાને યાદ કરીને રડ્યા છે. જગતના કલ્યાણ માટે મારે દક્ષિણમાં જવું પડશે, પણ આ કાશી જેવી નગરીને મારે છોડવી પડશે. આ શિવનું સ્થાન મારે છોડવું પડશે. ગંગાનો કિનારો મારે છોડવો પડશે. અગત્યજીને દુઃખ થયું અને તે દિવસે શિવજી પ્રગટ થઈ અને કહે છે કે જાઓ, વચન અને વરદાન આપું છું કે ગંગાને લઈ અને હું ગંગા બંને ત્યાં આવીશું. તમે જાઓ. અને અગત્યજી ત્યાંથી ગયા છે. અગત્યજી જઈ વિંધ્યાચલ એની સામે જઈને ગુરુ ઉભા રહ્યા. અને ગુરુ જ્યાં ઉભા રહીએ ત્યાં આપણા ગુરુ સંતો મહાપુરુષો જ્યારે આવે ને ત્યારે આપણી ફરજ બને છે કે આપણે એને દંડવત કરવા જોઈએ. એ દંડવત. અને એથી આગળ કહું, ભગવાનના મંદિરમાં તમે જાઓ, વધારે નહીં તો છેલ્લે અવસ્થા થઈ હોય તો 2 દંડવત તો અવશ્ય કરજો. એનાથી તમારી ઠાકોરજીની પાસે બહુ જ મોટી નોંધ લેવાય છે. દંડવત જ્યારે ઠાકોરજીની, બીજી તમે જે આરાધના સાધના કરતા હોય કરો, પણ દંડવત. અને દંડવત કેમ કરાય? એને કહેવાય સાષ્ટાંગ દંડવત પ્રણામ. પુરુષોએ મંદિરની અંદર જઈ, તમે જેને માનતા હોય એને, તમે જોયું હશે આ દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે જ્યારે મોટા સ્થાનોમાં ગયા છે એને સાષ્ટાંગ દંડવત કર્યા છે. રામ જન્મભૂમિમાં ગયા તો એને દંડવત કર્યા છે. એક કાશી વિશ્વનાથ ગયા તો એને દંડવત કર્યા છે. કારણ કે નાની ઉંમરમાં સાધુનો સમાગમ અને યોગ કરીને એને ખબર છે કે ઠાકોરજીના દર્શન કેમ કરાય. ઘણાને તો અહીંયા કણ એમ થાય કે કપડા, અરે ભલા મણા, जब तू जग में आए थे तब कहां ये तन पे वस्त्र थे, जब तू जग में आए थे
तब कहां यही तन पे वस्त्र थे, और जब अंतिम श्वास लेके जाएगा तब भी कहां यही तन पे कोई ये दुनिया वाले आपके पर ए वस्त्र रखेगा। જ્યારે તું આ દુનિયાની અંદર આવ્યા ત્યારે આપણી પાસે હતું વસ્ત્ર, અને જેથી જઈએ છીએ તેથી છેલ્લે જ્યારે અગ્નિની ઉપર સુવડાવે ત્યારે હોય છે, નથી હોતું ને? વિચાર તો કરો. જેથી જન્મા તેથી વસ્ત્ર વગેરે જન્માતા તો કદાચ કપડાને એકાદો ભગવાનના દર્શન કરવામાં આમ જ્ઞાન કઈક ધૂળ લાગી, અરે એ ધૂળ એ તારા અંતરના ડાઘને કાઢી નાખશે, તારા અંતરના ડાઘ કાઢી નાખશે. રજની અંદર એ તાકાત છે, શક્તિ છે. અને એ હારે હારે વાત કહું કે જન્મા ત્યારે વસ્ત્ર નહોતું, અને પછી સૌથી પહેલા શરીર ઉપર પેલું કપડું આવ્યું ને એને છઠિયું કહેવાય. છઠિયું જબલું લઈને જાય ને હગાવાલા, જબલું લઈને જાય હગાવાલા, એને છઠિયું કહેવાય. છઠિયાને ખીચા હોય, છઠિયાને ખીચા હવે કઈ શરૂ કર્યા ખબર નથી, પણ એ છઠિયાને ખીચું ના હોય. અને જ્યારે અંત સમય આવે ત્યારે જે છેલ્લું આ શરીર ઉપર વસ્ત્ર આવે ને એને ખાપણ કહેવાય. અને ખાપણ નહીં ખીચું ન હોય ભાઈ. એટલે ભગવાન શ્રી હરિ એવું કહે છે કે ખીચા તો વચ્ચે આપણે બધા કર્યા છે, કઈ વાંધો નહીં, પણ બાકી જબ તું જગ મેં આયે થે તબ ભી, ત્યારે પણ એ ખીચું નહોતું, અને જેથી જશું ને તેથી ખીચું નહીં હોય. માટે આજ ભગવાને જ્યારે તમને સમય આપ્યો હોય, તક આપી હોય, ત્યારે એનો સદુપયોગ કરી લેજો, એનો સદુપયોગ કરી લેજો.